નવું એક્સપિરિયન્સીસ સેન્ટર ભારતના સૌથી ઝડપથી વિકસતા રેસિડેન્શિયલ માર્કેટમાં પર્સનલાઇઝ્ડ ડિઝાઇન, ટેકનોલોજી આધારિત પ્લાનિંગ અને ચોકસાઈપૂર્વકનું મેન્યુફેક્ચરિંગ લાવશે. ભારતની અગ્રણી હોમ ઇન્ટિરિયર બ્રાન્ડ્સમાંની એક એવી ડિઝાઇન કેફે ઉધના મગદલા રોડ ઉપર આવેલા હોમલેન્ડ સિટી ખાતે પોતાનું નવું એક્સપિરિયન્સ સેન્ટર શરૂ કરીને ગુજરાતમાં પોતાની હાજરીને વધુ મજબૂત બનાવી છે. આ વિસ્તરણ ભારતના સૌથી ઝડપથી વિકસતા રેસિડેન્શિયલ માર્કેટ પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જ્યાં નવા મકાનોની ખરીદી અને ગ્રાહકોની બદલાતી પસંદગીઓના કારણે સંગઠિત હોમ ઇન્ટિરિયર સોલ્યુશન્સની માંગ વધી રહી છે. આ વિસ્તરણ વિશે વાત કરતા ડિઝાઇન કેફેના સીઈઓ અને કો ફાઉન્ડર ગીતા રામનને જણાવ્યું હતું કે સુરત હંમેશા ખર્ચવામાં આવેલા એક રૂપિયાનું મૂલ્ય જાણે છે. આ એક એવું શહેર છે જે ગુણવત્તાને ઝડપથી ઓળખે છે અને શોર્ટકટ્સ પસંદ કરતું નથી. અને ડિઝાઇન કેફેમાં અમે આવા જ ઘર માલિકો માટે કામ કરવાનું પસંદ કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય ક્યારેય માત્ર મટીરિયલ કે ફિનિશિંગ વેચવાનો હોતો જ નથી. અમારો પ્રયાસ એ સુનિશ્ચિત કરવાનો છે કે પરિવાર એક એવા ઘરમાં પ્રવેશે જે તેમના રોજિંદા જીવન માટે બનાવવામાં આવ્યું હોય, માત્ર ફોટામાં સારું દેખાવા માટે નહીં. પીપલોદમાં હોમલેન્ડ સિટી મોલ ખાતેના અમારા નવા સ્ટોરમાં દિવાલને સ્પર્શતા પહેલા જ અમારા આર્કિટેક્ટ્સ સાથે મળીને આ પ્લાનિંગ અને નલાઇઝેશન કરવામાં આવે છે. કંપનીની કામગીરી અંગે વાત કરતા ડિઝાઇન કેફેના ચીફ ઓપરેટિંગ ઓફિસર અનુપ કૃષ્ણને જણાવ્યું હતું કે જ્યારે અમે સુરત જેવા ઝડપથી વિકસતા બજારોમાં વિસ્તરણ કરી રહ્યા છીએ, ત્યારે અમારું ધ્યાન ટેકનોલોજી આધારિત પ્લાનિંગ, ચોક્કસ મેન્યુફેક્ચરિંગ અને સ્ટાન્ડર્ડ કામગીરી દ્વારા ગ્રાહકોને એક સમાન અને શ્રેષ્ઠ અનુભવ આપવા ઉપર છે. અમારું મોડેલ અમને ગુણવત્તા જાળવી રાખવા, ડિલિવરીનો સમય સુધારવા અને ઘર માલિકોને તેમના ઘરના ઇન્ટિરિયરની મુસાફરીમાં વધુ આત્મવિશ્વાસ પ્રદાન કરવાની મંજૂરી આપે છે. આ વિસ્તરણ ભારતભરના વધુ શહેરોમાં સંગઠિત, ભરોસાપાત્ર અને વધારી શકાય તેવા ઇન્ટિરિયર સોલ્યુશન્સ લાવવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. પોતાના વ્યાપારિક અભિગમ અને કામગીરીની કદર કરવા માટે જાણીતા સુરત શહેરમાં વેસુ, ડુમસ રોડ, અડાજણ અને પાલ જેવા વિસ્તારોમાં પ્રીમિયમ એપાર્ટમેન્ટ્સ અને સ્વતંત્ર મકાનોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ઘર માલિકો હવે એવું ઇન્ટિરિયર ઈચ્છે છે જે દેખાવમાં સુંદર હોય, ઉપયોગી હોય અને લાંબા સમય સુધી ટકી રહે. આથી ડિઝાઇન કેફેનો ઉદ્દેશ્ય લોકોને ઘરના ઇન્ટિરિયર માટે એક પારદર્શક અને સરળ વિકલ્પ આપવાનો છે. 1800 ચોરસ ફૂટમાં ફેલાયેલું આ નવું એક્સપિરિયન્સ સેન્ટર ગ્રાહકોને એક એવો અનુભવ આપે છે જ્યાં તેઓ ઘરનું ઇન્ટિરિયર શરૂ કરતા પહેલા પોતાના ભવિષ્યના ઘરને જોઈ અને અનુભવી શકે છે. અહીં મુલાકાતીઓ સંપૂર્ણ ફર્નિશ્ડ 2 BHK એન્ડ 3 BHK હોમ મોક-અપ્સ, મોડ્યુલર કિચન, વોર્ડરોબ, લિવિંગ સ્પેસ અને મલ્ટીફંક્શનલ ફર્નિચર સોલ્યુશન્સ જોઈ શકે છે. સાથે જ 51,000થી વધુ ડિઝાઇન ધરાવતી મટીરિયલ લાઇબ્રેરી પણ છે. આ સેન્ટરમાં ઘર માલિકો ડિઝાઇન કેફેના આર્કિટેક્ટ્સ સાથે મળીને તેમની પસંદગી મુજબ લેઆઉટ, કલર, ફિનિશિંગ અને મટીરિયલ્સ રિયલ ટાઈમમાં પસંદ કરી શકે છે. તદુપરાંત ગ્રાહકોને પારદર્શક કિંમતો અને સરળ EMIના વિકલ્પો પણ મળી રહે છે. एक्चुअली ये हमारे सूरत में हमारा स्टोर का ओपनिंग है. डिजाइन कैफे का ये 3rd स्टोर है गुजरात में और पूरे भारत में ये 23rd स्टोर हो गया. हम होम इंटीरियर डिजाइन करते हैं. होम इंटीरियर डिजाइन से लेके मैन्युफैक्चरिंग हमारा 65,000 स्क्वायर फीट का खुद का फैक्ट्री है और उसके बाद पूरा घर का डिजाइन जो मैन्युफैक्चरिंग होती है वो इंस्टॉलेशन भी करते हैं, ताकि लिटरली आप देखो, आप प्लान के साथ आते हो, प्लान पूरा डिजाइन करके आप हमें वो पूरा घर खत्म करके, ताकि हर एक सब कुछ सिलेक्शन करके आपको घर हैंडओवर दिया जाता है ताकि आप डायरेक्टली अंदर जा सकते हैं. ये स्टोर गुजरात में कौन सी जगह पे है? हमारे 3 स्टोर्स है गुजरात में. अहमदाबाद में एक है, गांधीनगर में एक है और ये तीसरा वाला सूरत में है. और कौन सी जगह पे है और क्या खास है? क्योंकि ऐसा जो स्टोर है वो बहुत जगह गुजरात में भी है, तो अपने इसमें क्या खास है इसमें? अच्छा, गुजरात का मार्केट था थोड़ा चैलेंजिंग और जब यहाँ आने से पहले हमें बहुत केयरफुली सोचना था कि यहाँ का मार्केट का डिमांड क्या है. नहीं, गुजराती इसका इतना अच्छा परख है मटेरियल्स का, फिनिशेस का. तो अच्छी हमने बहुत रिसर्च किया मटेरियल्स के, ताकि जो फिनिशेस है अलग अलग तरीके से, जो अलग अलग बजट में भी फिट हो, उन सब का रिसर्च करके रेडी रख के तब हमारी गुजरात में आके हमने खोला यहाँ पे, ताकि जो हर एक कस्टमर हो, उनका जो फिनिश हो, जो उनका पसंद हो, उनको वो मिले जो सेट हो जाए उनके लिए. कस्टमर का कैसा रिस्पॉन्स रहा गुजरात में?
एक्चुअली लिटरली 1 साल के अंदर हमारे ये दूसरा स्टोर है गांधीनगर, अभी हम खोले और अभी ये सूरत भी आ रहा है, और ये इसीलिए क्योंकि रिस्पांस बहुत अच्छा हुआ है। गुजरात में एक्चुअली सच में मैंने सोचा था कि तीसरे स्टोर आते आते और 2 साल लगेंगे, पर रिस्पांस बहुत अच्छा हुआ है। ये एंड टू एंड होम इंटीरियर्स ना कोई करता नहीं है। बहुत लोग बोलते हैं कि एक्चुअली हम एंड टू एंड होम इंटीरियर्स करते हैं, पर उसका मतलब क्या होती है कि एक्चुअली आप डिजाइन करके सारे हर कुछ जो हो, लाइट्स हो, पेंटिंग हो, वॉलपेपर हो, आपका क्या सोफा है, डाइनिंग टेबल नहीं चाहिए पर स्विंग चाहिए यहाँ पे, जो गुजरात में बहुत अच्छा लगता है। सब कुछ एक साथ डिजाइन करके एक साथ रख के, ताकि सब बना के, आपको रिस्पॉन्सिबिलिटी है ही नहीं, सब कोई बना के देख के, पैसे बिल्कुल देखकर आपको एक घर मिले जो आप आराम से रह सकते हो। वो रिस्पॉन्स बहुत अच्छी हुई है, और इसीलिए हमारा तीसरा स्टोर खोल रहे हैं यहाँ पे। સુરતમાં કેમ આટલું મોડું? એમાં મોડુંનો તો સવાલ નથી, પણ અમદાવાદ સ્ટાર્ટ કરવાનું એક રીઝન એવું હતું કે અમદાવાદમાં અમારે એન્ડ ટુ એન્ડ હોમ ઇન્ટિરિયર્સનું માર્કેટ અમને એવું લાગ્યું હતું ઘણું છે, કારણ કે ત્યાં આપણને ખ્યાલ છે કે જોબ ક્લાસ, વર્કિંગ ક્લાસ પીપલ વધારે હોય છે. એટલા માટે ત્યાં અમે પહેલાં સ્ટાર્ટ કર્યું 2022માં. અમને રિસ્પોન્સ પણ ઘણો સારો મળ્યો. લોકો અમારી પર એટલો વિશ્વાસ કરતા હતા કે આખું ફ્લેટનું ઇન્ટિરિયર્સ અમને આપતા હતા, અને ઘણા બધા અપાર્ટમેન્ટ્સ અમે કમ્પ્લીટ કર્યા આટલા 3 વર્ષમાં. અને એના પછી ગાંધીનગર એટલા માટે ચૂઝ કર્યું કે બાજુમાં ગિફ્ટ સિટી આટલું મોટું આવે છે, અને અત્યારે રિસન્ટ ડેવલપમેન્ટ ગિફ્ટ સિટીમાં ઘણું છે, એટલા માટે ગાંધીનગર ચૂઝ કર્યું છે. અને સુરત તો આપણું એઝ યુઝ્યુઅલ ચાલે છે, ડાયમંડ ટેક્સટાઇલ, અને આપણું ડાયમંડ બુટ્સ પણ હવે ચાલશે એવી આશાએ અમે આ સ્ટોર સ્ટાર્ટ કર્યો છે. હા. જે કોઈને ઇન્ટિરિયર કરાવવાનું હોય હમ. તો એને કેવી રીતે સંપર્ક કરવો પડે, કે કેવી રીતે તમે ગ્રાહક સુધી પહોંચી શકો? અમારા સુધી ગ્રાહકે પહોંચવું ઘણું સિમ્પલ છે. અમારી એક ટોલ ફ્રી નંબર છે જે અમારી વેબસાઇટ પર પણ આપ્યો છે, અને બાય ધ ટાઈમ અમારા તમે ગૂગલ પર સર્ચ કરો કે કશે પણ ઇન્ટરનેટ પર, ઇન્સ્ટા પર કે કોઈ પણ સોશિયલ મીડિયા પર સર્ચ કરશો તો તમને અમારી પોસ્ટ ઘણી જોવા મળશે. તેના થ્રુ પણ કોન્ટેક્ટ કરી શકો છો. અને અમારી માર્કેટિંગ ટીમ છે જે નવા હોમ બાયર્સ હોય તેના સુધી પહોંચી રહી છે, અને એ લોકોને એજ્યુકેટ કરી રહી છે, અવેર કરી રહી છે કે અમે આટલું સારું તમને એન્ડ ટુ એન્ડ હોમ ઇન્ટિરિયર્સ આપી શકીએ છીએ, જેની અંદર ડિઝાઇનથી લઈને એક્ઝિક્યુશનની બધી જ જવાબદારી અમે સ્વીકારવા રેડી છે. ડિઝાઇન કેવી રીતે પસંદ કરવામાં આવે છે કસ્ટમર? અહીંયા અમારું કસ્ટમાઇઝ સોફ્ટવેર છે, જે જર્મન બેઝ ટેકનોલોજી છે. તે લોકો એક સોફ્ટવેર આપ્યું છે જેની અંદર આખું હોમ ઇન્ટિરિયર અમે બનાવીએ છીએ, અને એની સાથે જ એનું કોટેશન પર વર્કઆઉટ કરવામાં આવે છે. એટલે પ્રાઇસિંગની પૂરેપૂરી ટ્રાન્સપરન્સીથી કામ કરવામાં આવે છે. એવું નથી કે કોઈ વ્યક્તિ પાછળથી એને ચેન્જ કરી શકે. કોઈને પસંદ આવી ગયું ઇન્ટિરિયર અને તેને બુક કરાવે છે, તો કેવી રીતે એને મેનેજ કરીને કેટલા દિવસમાં તૈયાર કરવામાં આવે? જનરલી તો અમે ટાઈમલાઈન આપીએ છીએ 45 દિવસની, પણ જેવું કામ, કોઈ કામ વધારે મોટું હોય, 4-5 BHK હોય તો કોઈ વાર 60 દિવસ જેવું થઈ જાય છે. પરંતુ જે પણ ટાઈમલાઈન હશે તમને પહેલેથી જ કહેવામાં આવશે. જ્યારે તમને એસ્ટિમેટ આપવામાં આવશે ત્યારે એની નીચે ટાઈમલાઈન લખેલી જ હશે. એટલે ડિઝાઇન એકવાર તમે ફાઇનલ કરો છો, અમે 3D બતાવીએ છીએ, અને એની રિલેટેડ જેટલી બી પ્રોડક્ટ્સ અહીંયા મૂકેલી હોય છે તેનું ટચ એન્ડ ફીલ એક્સપિરિયન્સ કરાવે છે. એટલા માટે જ આ એક્સપિરિયન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે. તો એના પછી તમે આરામથી એને બુક કરી શકો છો, અને એકવાર તમે એસ્ટિમેટને કન્ફર્મ કરો પછી અમારી બેકએન્ડની આખી પ્રોસેસ ચાલુ થાય છે, છેક એક્ઝિક્યુશન તમને હેન્ડ ઓવર કરવા સુધીની. ગુજરાતના લોકો છે તે ગેરંટી પર વધારે ભાર આપતા હોય છે, તો તમારા કંપની દ્વારા જે બનાવવામાં આવેલું ફર્નિચર એનું શું ગેરંટી હોય છે? સૌથી મોટો એક પ્લસ પોઈન્ટ એવો છે કે અમે પેલું ભૂસા પ્લાય કે MDFમાં કામ નથી કરતા. મેજોરિટી અમારી બધી પ્રોડક્ટ પ્લાયની અંદર છે, જે તમને ખ્યાલ છે કે ઘણું સ્ટ્રોંગ આવે છે ફર્નિચરમાં. એટલે અમે પહેલેથી જ આ મોડ્યુલરનું બધું ફર્નિચર પ્લાયની અંદર જ વર્કઆઉટ કરે છે, અને એને માટે જ અમે વોરંટી આપી શકીએ છીએ. મિનિમમ 10 વર્ષની વોરંટી છે, પણ પછી અમે 20, 30, 40 યર્સને પણ વોરંટી આપી શકીએ છીએ, જેવું મટીરિયલ આપણે ચૂઝ કરીએ છીએ.